હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે આગળ વાત કરીએ કાર્બનિક પ્રક્રિયાઓના પ્રકાર અને ક્રિયાવિધિઓ. તો કાર્બનિક પ્રક્રિયાઓને મુખ્ય 4 ભાગમાં વિભાજિત કરેલ છે. સૌથી પહેલું છે વિસ્થાપન, બીજું છે યોગશીલ, ત્રીજું છે વિલોપન અને ચોથું છે પુનર્વિન્યાસ. અને આ વિશે આપણે 13મા ચેપ્ટરમાં ધોરણ 12માં આના વિશે વિસ્તૃતમાં શીખીશું. આગળ આપણે વાત કરીએ કાર્બનિક સંયોજનના શુદ્ધિકરણની પદ્ધતિ. જે કાર્બનિક સંયોજન હોય છે એને શુદ્ધ કરવા માટે અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે કોઈ પ્રાકૃતિક જગ્યાએથી મળતી કોઈ વસ્તુ હોય અથવા તો આપણે લેબમાં બનાવ્યો હોય કોઈ પદાર્થ, એને સંશ્લેષિત કર્યો કહેવાય. તો એ પદાર્થ જે છે સંશ્લેષિત કરેલો પદાર્થ અથવા તો કુદરતમાંથી મળેલો પદાર્થ એ જરૂરી નથી કે શુદ્ધ સ્વરૂપમાં જ તમને મળે. એટલે એ પદાર્થની અંદર રહેલી જે અશુદ્ધિઓ છે એને આપણે શું કરવી પડે? દૂર કરવી પડે. તો એ કાર્બનિક પદાર્થોની અંદર રહેલી અશુદ્ધિને દૂર કરવા માટે અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. તો એમાંની છે ઉદ્ધવપાતન, સ્ફટિકીકરણ, નિસ્યંદન, વિભેદી નિષ્કર્ષણ અને ક્રોમેટોગ્રાફી. આ અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરી અને આપણે શું કરી શકીએ છીએ? એનું શુદ્ધિકરણ કરી શકીએ છીએ. કોઈ અમુક સંયોજનની શુદ્ધતા છે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુના આધારે માપવામાં આવે છે. મોટા ભાગના જે અતિ શુદ્ધ સંયોજનો હશે એ ચોક્કસ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ આપશે. અને અમુક જે છે એને અલગ અલગ પ્રકારની ક્રોમેટોગ્રાફી પદ્ધતિ અને વર્ણપટદર્શક એટલે કે સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ પર ના આધારે એનું શુદ્ધિકરણ કરી શકાય છે. સૌથી પહેલું છે ઉદ્ધવપાતન. તો તમને ખબર છે ઉદ્ધવપાતન કોને કહેવાય? ઘનમાંથી એ પ્રવાહીમાં રૂપાંતર થવાના બદલે ડાયરેક્ટ વરાળમાં એટલે કે વાયુમાં રૂપાંતર થાય તો એને ઉદ્ધવપાતન થયું કહેવાય. તો કેટલાક પદાર્થોને ઉદ્ધવપાતન દ્વારા શુદ્ધિકરણ કરવામાં આવે છે. કારણ કે ધારો કે આપણે વાત કરીએ નેફ્થેલિન. નેફ્થેલિન એ ઉદ્ધવપાતી પદાર્થ છે. તમે નેફ્થેલિનની ગોળીઓ મૂકતા હશો ગોદડામાં ને વોશરૂમમાં ને, તો તમે ક્યારે નહીં જોયું હોય કે નેફ્થેલિનની ગોળી પ્રવાહીમાં રૂપાંતર પામે. એ આપોઆપ એની સાઇઝ નાની થતી જશે. એનો મતલબ કે એ ડાયરેક્ટ ઘનમાંથી વાયુમાં રૂપાંતર પામે છે. તો નેફ્થેલિન એ ઉદ્ધવપાતી વસ્તુ છે. હવે તમે જ્યારે નેફ્થેલિન તમને શુદ્ધ સ્વરૂપમાં મેળવવો છે પણ એની અંદર અમુક અશુદ્ધિઓ રહેલી છે, તો જરૂરી નથી ને કે એ અશુદ્ધિઓ નેફ્થેલિનની જેમ શું થશે? ઘનમાંથી ડાયરેક્ટ વાયુમાં રૂપાંતર પામશે. તો તમે ઉદ્ધવપાતન પ્રક્રિયાનો ઉપયોગ કરશો તો શું થશે? ખાલી ને ખાલી નેફ્થેલિનનું જ ઉદ્ધવપાતન થશે. એની અંદર રહેલી અશુદ્ધિઓનું ઉદ્ધવપાતન થશે નહીં. એટલા માટે અશુદ્ધિઓ ઉદ્ધવપાતન થયા વગરની રહી જશે અને નેફ્થેલિનનું શું થઈ જશે? ઉદ્ધવપાતન થઈ જશે. તો આ રીતે અશુદ્ધિઓ અને ઉદ્ધવપાતી થતા પદાર્થોને તમે ઉદ્ધવપાતન દ્વારા અલગ કરી શકો છો. એ જ પ્રમાણે સ્ફટિકીકરણ પદ્ધતિ છે. સ્ફટિકીકરણ, ક્રિસ્ટલાઇઝેશન જેને ઇંગ્લિશમાં કહેવાય. તો આ ઘન પદાર્થના શુદ્ધિકરણ માટેની અતિ સામાન્ય પદ્ધતિ છે. અને આ પદ્ધતિ સંયોજન અને અશુદ્ધિઓની યોગ્ય દ્રાવકમાં દ્રાવ્યતાના તફાવતના આધારે ઉદ્ભવે છે. એટલે કે કોઈ સંયોજન છે એ અમુક દ્રાવકમાં ઇઝીલી દ્રાવ્ય હોય અને કોઈ એટલું ઇઝીલી દ્રાવ્ય હોય નહીં. કોઈ વધારે પડતું ઓગળી જતું હોય, કોઈ ઓછા પ્રમાણમાં ઓગળતું હોય. તો એના તફાવતના આધારે જ સ્ફટિકીકરણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ અશુદ્ધ સંયોજનનો ને યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે તો તે ઓરડાના તાપમાને અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય થાય છે, પરંતુ ઊંચા તાપમાને વધારે પ્રમાણમાં. આપણને ખબર છે કે ખાંડને આપણે ઠંડા પાણીમાં ઓગાળીએ એના કરતાં ગરમમાં ઓગાળીએ તો ફટાફટ ઓગળી જાય. એમ કોઈ પદાર્થ ઠંડા પાણીમાં ઓછું દ્રાવ્ય હોય તો ગરમ પાણીમાં વધારે દ્રાવ્ય થાય, પરંતુ ઊંચા તાપમાને તે વધુ પ્રમાણમાં દ્રાવ્ય થાય છે. બાદમાં દ્રાવણ એટલું સાંદ્ર બનાવવામાં આવે છે કે જે લગભગ સંતૃપ્ત બની જાય. સંતૃપ્ત એટલે ત્યાં સુધી એની અંદર આપણે ખાંડ અને પાણીનું સંતૃપ્ત દ્રાવણ બનાવવું હોય તો પાણીની અંદર ખાંડ ત્યાં સુધી ઓગાળવામાં આવશે જ્યાં સુધી ખાંડ ઓગળતી બંધ ના થઈ જાય. એને શું કહેવાય? સંતૃપ્ત દ્રાવણ. આ દ્રાવણને ઠંડુ પાડતા શુદ્ધ સંયોજનના સ્ફટિક બને છે. અને તમે એને ગરમ કરી અને ઠંડુ પાડશો એ સંતૃપ્ત દ્રાવણને તો તમને ત્યાં વ્હાઇટ કલરના સ્ફટિક જોવા મળશે. એને ગાળણીથી અલગ કરી લેવામાં આવે છે
અને આ ગાળામાં અશુદ્ધિઓ અને થોડા પ્રમાણમાં સંયોજન હોય છે. જો સંયોજન એક દ્રાવકમાં વધુ દ્રાવ્ય અને બીજામાં ઓછું દ્રાવ્ય હોય તો તેનું સંતોષકારક સ્ફટિકીકરણ બંને દ્રાવકના મિશ્રણથી કરી શકાય છે. એટલે કે તમારે સ્ફટિકીકરણ કરવું હોય અને એના જે પદાર્થ જે છે એ એકમાં ઓછો દ્રાવ્ય હોય અને એકમાં વધારે હોય તો પણ તમે એ બંનેનો ઉપયોગ કરી અને એ સંયોજનનું સ્ફટિકીકરણ કરી શકો છો. અશુદ્ધિઓને કારણે દ્રાવણને આવેલા રંગને સક્રિયકૃત અને અમુક વાર જે તમે શુદ્ધ કર્યું છે એમાં તમને કદાચ અશુદ્ધિઓનો રંગ એમાં લાગી જાય. અશુદ્ધિઓ તો દૂર થઈ જાય પણ એ અશુદ્ધિઓ રંગીન હોય તો આપણે જે સંયોજનને શુદ્ધ કર્યું છે સ્ફટિકીકરણ દ્વારા એમાં એનો રંગ રહી જાય. તો એ રંગને દૂર કરવા માટે સક્રિયકૃત ચારકોલ બરાબર એની અંદર નાખશો એટલે એની અંદર રહેલા બધા રંગો એ શું કરી નાખશે? શોષણ કરી નાખશે. બરાબર છે. તો સંયોજન અને અશુદ્ધિની દ્રાવ્યતામાં ઓછા તફાવતવાળી સ્થિતિમાં વારંવાર સ્ફટિકીકરણ દ્વારા શુદ્ધ સંયોજન મેળવી શકાય છે. તો સંયોજન અને અશુદ્ધિઓની દ્રાવ્યતામાં ઓછો તફાવત હોય તો તમે વારંવાર એનું સ્ફટિકીકરણ કરી અને શુદ્ધ સંયોજન મેળવી શકો છો. હવે આગળ છે નિસ્યંદન પદ્ધતિ. તો નિસ્યંદન પદ્ધતિ છે એની તમને અહીંયા એક આકૃતિ આપેલી છે. અહીંયા જો આ જે છે એને અહીંયા એક સ્ટેન્ડથી બાંધેલું હોય બરાબર, થોડું ઊંચું, એની નીચે એક સ્ટેન્ડ મૂકેલું હોય બરાબર. આ સ્ટેન્ડ જે છે એના ઉપર એક વાયર ગોઝ મૂકેલો હોય. વાયર ગોઝ એટલે એક એવું વાયરનું ગૂંચળું આવે કે જે ડાયરેક્ટ હીટ આના સુધી ના પહોંચવા દે, વચ્ચે ગૂંચળું મૂકેલું હોય, આવું ચોરસ વાયરનું બનેલું હોય બરાબર. હવે અહીંયા નીચેથી બર્નર સળગાવેલું હોય જે તમે કેમિસ્ટ્રીની લેબમાં યુઝ કરો એને બર્નર કહેવાય આને હીટ આપવા માટે. તો બર્નર સળગાવો તમે, સ્ટેન્ડ હોય, ઉપર વાયર ગોઝ હોય અને ઉપર આ રીતે તમારો ગોળ ફ્લાસ્ક હોય, ગોળ તળિયાવાળો, અને આને આ રીતે જોડેલું હોય અહીંયાથી બરાબર છે. અને ધીમે ધીમે ડ્રોપ બાય ડ્રોપ આની અંદર શું પડતું હોય, જે સોલ્યુશન છે એ પડતું હોય. આપણે અહીંયા શું કરવાનું છે? નિસ્યંદન કરવાનું છે. તો નિસ્યંદન એને ઇંગ્લિશમાં કહેવાય ડિસ્ટિલેશન. તો આ અગત્યની પદ્ધતિ છે. એની મદદથી તમે બાષ્પશીલ પ્રવાહીને અબાષ્પશીલ અશુદ્ધિઓથી અલગ કરી શકો છો બરાબર છે. અને એવા પ્રવાહી કે જેમના ઉત્કલન બિંદુ વચ્ચે પૂરતો તફાવત હોય એમને અલગ કરી શકો છો. તો તમને આગળ જ્યારે બીએસસી એમએસસી કરશો ત્યારે તમારે આ ડિસ્ટિલેશન પ્રેક્ટિકલ કરવામાં આવશે. એની અંદર મોસ્ટ ઓફ તમે એવા પ્રવાહીનું અલગીકરણ કરશો જેના વચ્ચે શું હશે? ઉત્કલન બિંદુનો મોટો તફાવત હશે. હવે વિચારો કે તમે અહીંયા એવું પ્રવાહી ભરેલું છે જે અશુદ્ધ છે અને તમારે એને શુદ્ધ કરવું છે. હવે અહીંયા તમે બાષ્પશીલ પ્રવાહી એટલે કે જે બાષ્પમાં રૂપાંતર થઈ શકે તેવું, તો એની અંદર અશુદ્ધિઓ રહેલી હશે, એ બાષ્પશીલ હશે નહીં. હવે તમે આને અહીંયાથી હીટ આપશો એટલે શું થશે? આની અંદરથી જેટલું બાષ્પશીલ થઈ શકતું હોય એ વસ્તુ બાષ્પશીલ થશે. અહીંયા ધીમે ધીમે ઉપર જશે, વરાળમાં રૂપાંતર પામશે અને ઠંડુ થઈ અને અહીંયાથી
ડ્રોપ બાય ડ્રોપ આમાં પડશે અને અશુદ્ધિઓ હશે જે બાષ્પશીલ થઈ શકતી નથી, જે વરાળમાં રૂપાંતર પામી શકતી નથી, એ અહીંયા રહી જશે. એટલે આપણે જે વસ્તુનું અલગીકરણ કરવાનું હતું એ અહીંયા મળશે અને અશુદ્ધિઓ આની અંદર રહી જશે. બીજું, તમે અલગ અલગ ઉત્કલન બિંદુ વાળાને કઈ રીતે અલગ કરી શકો? તો શું એક ઊંચા ઉત્કલન બિંદુ વાળું લેવાનું પ્રવાહી અને એક નીચા ઉત્કલન બિંદુ વાળું. જેમ કે અહીંયા તમને વાત કરી છે ક્લોરોફોર્મ અને એનિલિન. ક્લોરોફોર્મનું ઉત્કલન બિંદુ 334 છે, જ્યારે એનિલિનનું 457. હવે આપણે શું કરવાનું છે? અહીંયા એક થર્મોમીટર ગોઠવવાનું છે, બરાબર છે? આ થર્મોમીટર જે છે એ આની અંદર રહેલું જે તાપમાન છે એ આપણને અહીંયા બતાવશે. તો હવે જ્યારે આપણું જે આ જે છે ફ્લાસ્ક, એનું તાપમાન 334 ની નજીક આવશે એટલે અહીંયાથી ડ્રોપ બાય ડ્રોપ ક્લોરોફોર્મ પડવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર? અને એ ક્યાં સુધી સ્ટાર્ટ રહેશે? એના 10 થી 20, મતલબ 334 એ સ્ટાર્ટ થશે અહીંયા ડ્રોપ બાય ડ્રોપ પડવાનું. 334, 344 અને 350 ની આજુબાજુ લગભગ બધો ક્લોરોફોર્મ શું થઈ જશે? બહાર નીકળી જશે. પછી એક ટાઈમ એવો આવશે કે અહીંયા ડ્રોપ બાય ડ્રોપ પડવાનું બંધ થઈ જશે ક્લોરોફોર્મ. પછી તમારે આ ફ્લાસ્ક લઈ લેવાનો, બરાબર? અને એની અંદર ક્લોરોફોર્મ આવી ગયો. હવે આની અંદર વધ્યો એ શું છે? એનિલિન છે, બરાબર છે? તો પછી શું થશે? એનિલિન ક્યારે નીકળવાનું સ્ટાર્ટ થશે? તો 457 ની આજુબાજુ અહીંયા તાપમાન બતાવે ત્યારે અહીંયાથી એનિલિન ડ્રોપ બાય ડ્રોપ અહીંયા નીકળવાનું સ્ટાર્ટ થશે, બરાબર છે? તો આ રીતે તમે અલગ અલગ તાપમાનવાળાને અલગ કરવા માટે તમે ડિસ્ટિલેશન પદ્ધતિનો, નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ કરી અને અલગ અલગ ઉત્કલન બિંદુવાળા પદાર્થને અલગ કરી શકો છો. અને જે બાષ્પશીલ હોય અને અબાષ્પશીલ અશુદ્ધિઓ ધરાવતા હોય એમના અલગીકરણ માટે પણ તમે નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો, બરાબર છે? હવે છે વિભાગીય નિસ્યંદન. હવે નિસ્યંદનમાં આપણે શું જોયું કે ઉત્કલન બિંદુમાં મોટો તફાવત હોય એના માટે. વિભાગીય નિસ્યંદન એના માટે છે કે જેમના ઉત્કલન બિંદુ વચ્ચે બહુ તફાવત હોય ને એકદમ નજીકનું ઉત્કલન બિંદુ ધરાવતા હોય એના માટે વિભાગીય નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિભાગીય નિસ્યંદનની અંદર આ ફ્લાસ્કની અંદર એક સ્તંભ ગોઠવવામાં આવે છે અને એ સ્તંભની અંદર અલગ અલગ વિભાગ હોય છે. કોઈ પ્લેટ વાળા વિભાગ હોય છે, અલગ અલગ પ્રકારના એવા સ્તંભ. અત્યારે ઘણા બધા સ્તંભ મળે છે. સ્તંભને ગોળ તળિયાવાળા ફ્લાસ્કના મોઢા પર શું કરવામાં આવે છે? ચુસ્ત રીતે બંધ કરી દેવામાં આવે છે અને એની અંદર શું થાય છે? અહીંયા ધીમે ધીમે સૌથી પહેલા જે બાષ્પમાં રૂપાંતર થશે, જેનું નીચું ઉત્કલન બિંદુ છે એ ધીમે ધીમે બાષ્પમાં રૂપાંતર થવાનું ચાલુ થશે અને ઉપર આના મોઢાળા સુધી પહોંચશે, બરાબર છે? પછી એનું ઠારણ થશે અને એ ત્યાં શું થશે? ડ્રોપ બાય ડ્રોપ જમા થશે. એમ તમે જે બે નજીકના તાપમાન ધરાવતા સંયોજન છે એના અલગીકરણ માટે તમે વિભાગીય નિસ્યંદનનો ઉપયોગ કરી શકો છો. હાલમાં જુદા જુદા આકાર અને રચનાવાળા ઘણા બધા વિભાગીય સ્તંભો ઉપલબ્ધ છે, બરાબર છે? વિભાગીય સ્તંભ ઊંચે જતી બાષ્પ અને નીચે તરફ જતા પ્રવાહીના વચ્ચે થતા ઉષ્માના વિનિમય માટે ઘણા બધા પૃષ્ઠ પૂરા પાડે છે. અહીંયા સ્તંભ છે એની અંદર ઘણા બધા પૃષ્ઠ જોવા મળે છે તમને. વિભાગીય સ્તંભમાં કેટલું ઠારણ પામેલું પ્રવાહી ઉપર તરફ જતી બાષ્પ તરફથી ગરમી મેળવે છે. શું થશે? અહીંયા વિભાગીય સ્તંભમાં કેટલું ઠારણ પામેલું પ્રવાહી હશે, ઠરી ગયું હશે સ્તંભની અંદર. પણ અહીંયા ધારો કે આ પ્રવાહી ઠરી ગયું છે, પણ અહીંયાથી ઉપર જે જતી બાષ્પ હશે એ બાષ્પના કારણે પાછું એ ઠારી ગયેલું પ્રવાહી એ શેમાં રૂપાંતર પામે છે? બાષ્પમાં રૂપાંતર પામે છે. આમ બાષ્પમાં નીચા ઉત્કલન બિંદુવાળા ઘટકનું પ્રમાણ ધીમે ધીમે શું થતું જશે? વધતું જશે. આમ નીચા ઉત્કલન બિંદુવાળા ઘટકની બાષ્પ એ સ્તંભના માથાળે પહોંચે છે. ત્યારબાદ આ બાષ્પ શીતલમાંથી પસાર થઈ અને શુદ્ધ પ્રવાહીમાં ફેરવાય છે, જેને એકત્રિત કરવામાં આવે છે. ક્રમિક રીતે થતા નિસ્યંદન બાદ ગોળ તળિયાવાળા ફ્લાસ્કમાં રહેલા પ્રવાહીમાં ઊંચા ઉત્કલન બિંદુવાળા, એટલે અહીંયા બે પ્રવાહી હતા,
એક નીચા ઉત્કલન બિંદુ વાળું અને એક ઊંચા ઉત્કલન બિંદુ વાળું. સૌથી પહેલા બાષ્પમાં રૂપાંતર કોનું થવાનું ચાલુ થશે? જેનું નીચું ઉત્કલન બિંદુ છે એ. બરાબર, એટલે એ બાષ્પમાં રૂપાંતર થઈ અને આના માથાડે પહોંચશે. એ માથાડે પહોંચે અને ત્યાંથી ધીમે ધીમે શું થશે? ઠંડુ પડી અને આમાં એકત્રિત થશે. હવે નીચા તાપમાનવાળા મોસ્ટ ઓફનું શું થઈ ગયું હશે? અહીંયા વિભાગીય નિસ્યંદન થઈ ગયું હશે. આની અંદર મોસ્ટ ઓફ હવે કેવું બચ્યું હશે? ઊંચા તાપમાનવાળું બચ્યું હશે. બરાબર છે, ઊંચા ઉત્કલન બિંદુ વાળું. તો વિભાગીય સ્તંભમાં રહેલા પ્રત્યેક ક્રમિક ઠારીકરણ અને બાષ્પના એકમોને સૈદ્ધાંતિક પ્લેટ કહે છે. વ્યાપારિક રીતે 100 કરતાં પણ વધુ પ્લેટ વાળો સ્તંભ મળે છે. અહીંયા આપણે વિભાગીય નિસ્યંદન માટે જે સ્તંભ એડ કરીએ છીએ એમાં 100 પ્લેટ ધરાવતો આપણને સ્તંભ મળે છે. વિભાગીય સ્તંભનો એક તકનીકી ઉપયોગ એ છે કે તે પેટ્રોલિયમ ઉદ્યોગમાં કાચા તેલને તેના ભિન્ન ઘટકોમાં ક્રૂડ ઓઇલ, બરાબર છે, એને મતલબ વિભાગીય નિસ્યંદન, તમે પેટ્રોલિયમ વિભાગીય નિસ્યંદન જોયું છે ને, તો એને ભિન્ન ઘટકોમાં અલગ કરવા માટે એનો ઉપયોગ થાય છે. નિસ્યંદન બે રીતે થાય છે, નીચા દબાણે નિસ્યંદન અને વરાળ નિસ્યંદન. તો નીચા દબાણે નિસ્યંદનમાં શું થશે કે અહીંયા દબાણ જે છે એ બહારના દબાણ અને અંદરના દબાણ વચ્ચેના જે ફેરફારની વાત છે એ થાય છે. અહીંયા આ પદ્ધતિ ઊંચા ઉત્કલન બિંદુ ધરાવતા પ્રવાહીને શુદ્ધ કરવા અથવા જે તેમના ઉત્કલન બિંદુ કે તેનાથી નીચા તાપમાને વિઘટન પામે છે તેના માટે ઉપયોગી છે. ઉચ્ચ ઉત્કલન બિંદુ પ્રવાહી જેનું ઉત્કલન બિંદુ બહુ ઊંચું હોય એને શુદ્ધ કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો આવા પ્રવાહીઓના પૃષ્ઠ પર દબાણ ઘટાડી તેમના ઉત્કલન બિંદુથી નીચા તાપમાને તેમને ઉકાળી શકાય છે. કોઈ પણ પ્રવાહી તે તાપમાન પર ઉકળે છે કે જે તાપમાને બાષ્પ દબાણ અને બાહ્ય દબાણ સમાન થાય. હવે બહારનું દબાણ અને બાષ્પ દબાણ એને આપણે સરખું કરવાનું છે. તો એને કરવા માટે આપણે શું કરીશું? અહીંયા એક શૂન્ય અવકાશ પંપ ગોઠવી દઈશું અને એ શૂન્ય અવકાશ પંપ શું કરશે? અંદર રહેલા દબાણનું નિયંત્રણ કરશે. તો અંદર રહેલું દબાણ નિયંત્રિત થશે એટલે બાહ્ય દબાણ અને બાષ્પ દબાણ, અંદર રહેલું બાષ્પ દબાણ બંને સરખું થશે. તો આ જે પ્રવાહી છે એ જલ્દીથી મતલબ કે એનું ઉકળવાનું સ્ટાર્ટ, એના જે ઉત્કલન બિંદુ છે એના પહેલા એ ઉકળવાનું સ્ટાર્ટ કરી દેશે. બરાબર છે, એટલે કે એના ઉત્કલન બિંદુ પહેલા એનું શું થઈ જશે? વિઘટન થશે. બરાબર છે. સાબુ ઉદ્યોગમાં વધેલી લાઈમાંથી ગ્લિસરોલને અલગ કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો એક્ઝામમાં તમને પૂછાય કે નીચેનામાંથી કઈ નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ સાબુમાંથી વધેલી લાઈમાંથી ગ્લિસરોલને અલગ કરવા માટે થાય છે? તો શું આવશે? નીચા દબાણે નિસ્યંદન. હવે છે વરાળ નિસ્યંદન. તો આ પદ્ધતિ વરાળ બાષ્પશીલ અને પાણીમાં અમિશ્રિત હોય તેવા પદાર્થના અલગીકરણ માટે વપરાય છે. વરાળ અહીંયા બે એવા પદાર્થ હશે, એક પાણીમાં ઓગળે એવું અને પાણીમાં ઓગળે નહીં તેવું. બરાબર, જે પાણીમાં ઓગળતું ના હોય એવું, એવા બે હશે. એને અલગ કરવા માટે આપણે વરાળ નિસ્યંદનનો ઉપયોગ કરીએ છીએ. તો શું થશે? અહીંયા જો, તો અહીંયા તમારે બે ફ્લાસ્ક ગોઠવવાના થશે. બરાબર છે. બે ફ્લાસ્કને તમે અહીંયા એક અહીંયા અને બીજો બાજુમાં, એક પાણીમાં ઓગળે એવું હશે અને પાણીમાં ના ઓગળે એવું હશે. બંનેનું ધીમે ધીમે ઠારણ થશે અને બંને અહીંયા શું થશે? બે લેયર અલગ અલગ બનાવશે. પાણીવાળું લેયર ઉપર બનશે અને જે પાણીમાં ઓગળતું નથી, જેમ કે કાર્બનિક દ્રાવ્ય છે, એ નીચે રહેશે. બરાબર. હવે એ બંને અહીંયા બે લેયર, બંનેનું અલગીકરણ થઈ જશે. એ બંને લેયર બન્યા પછી સેપરેટિંગ ફનેલ આવે છે. એ સેપરેટિંગ ફનેલ કંઈક આ શેપમાં હોય છે અને અહીંયા એનો શું હશે? એક બૂચ હશે. હવે આ સેપરેટિંગ ફનેલની અંદર તમે આ પ્રવાહી નાખશો એટલે એ સેપરેટિંગ ફનેલમાં પણ એના શું પડશે? બે સ્તર પડશે. હવે બે સ્તર પડે, બરાબર, તમારે શું કરવાનું છે? આ કોકને સ્ટાર્ટ કરવાનો છે. એટલે બે સ્તર પડ્યા. હવે એક સ્તર સુધીનું પ્રવાહી આમાં ના આવી જાય ત્યાં સુધી કોક ધીમો ધીમો ચાલુ રાખવાનો અને પછી જેવું આપણને લાગે કે એક સ્તર નીકળી ગયું છે પૂરેપૂરું, એવો કોક શું કરી દેવાનો? બંધ કરી દેવાનો. એટલે અહીંયા એક પ્રવાહી અલગ થઈ જશે અને બીજું જે ફનેલ
સંયોજનમાં રહ્યું એ. એમ તમે બે પ્રવાહી જે અલગ અલગ છે, એક કાર્બનિક દ્રાવ્ય અને એક પાણીમાં ઓગળે તેવું, એ બંનેને અલગ કરવા માટે તમે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. બરાબર. એ આને અલગ કરવા માટે એનિલિન અથવા તો એનિલિન અને પાણીના મિશ્રણમાંથી છૂટું પાડી શકાય છે. એનિલિન અને પાણી ભેગું હોય તો એને છૂટું પાડવા માટે તમે વરાળ નિસ્યંદનનો ઉપયોગ કરી શકો છો. બરાબર છે. તો આ પ્રમાણે આપણે અલગ અલગ નિસ્યંદનની વાત કરી. હવે આગળ છે વિભેદી નિષ્કર્ષણ. તો આ પદ્ધતિ દ્વારા કાર્બનિક સંયોજન કે જેને જલીય માધ્યમમાંથી એવા કાર્બનિક દ્રાવણ વડે નિષ્કર્ષિત કરવામાં આવે, કોને? કાર્બનિક સંયોજનને એવા જલીય માધ્યમમાંથી એવા કાર્બનિક દ્રાવક વડે નિષ્કર્ષિત કરવામાં આવે છે કે જેમાં કાર્બનિક સંયોજનની દ્રાવ્યતા પાણીમાંની દ્રાવ્યતા કરતાં કેવી હોય? વધુ હોય. જલીય દ્રાવણ અને કાર્બનિક દ્રાવણ એકબીજાથી અમિશ્રિત હોવા જોઈએ, જેથી એ બે સ્તરમાં વિભાજિત થાય. જો તમને અહીંયા બુકમાં આપેલું છે, આ સેપરેટિંગ ફનેલ છે. અહીંયા બે એવા લેવાના છે જે એકબીજામાં દ્રાવ્ય ના થાય. તો આ જલીય સ્તર છે અને આ દ્રાવક સ્તર છે, તો એ બંનેનું અલગીકરણ થઈ શકે. બરાબર છે. અને આ રીતે જુઓ તમે, આ જલીય સ્તર છે અને દ્રાવકના સ્તરમાં કાર્બનિક સંયોજનો. હવે તમારે આ પહેલા પાણીની અંદર કાર્બનિક સંયોજન હશે અને આ દ્રાવક હશે. તમે દ્રાવક નાખ્યું, તમારે એવું દ્રાવક ઉમેરવાનું છે કે પાણીમાં રહેલા જે કાર્બનિક સંયોજન છે એ ક્યાં જતા રહે? ઉપરના દ્રાવકમાં. તમારે સેપરેટિંગ ફનલને બરાબર શેક કરવાની છે. એ શેક કરશો એટલે આની અંદર રહેલા જે કાર્બનિક સંયોજન છે જે પાણીમાં દ્રાવ્ય થતા નથી, એ શું કરશે? આની અંદર દ્રાવ્ય થઈ જશે. કારણ કે આ એના માટે સારું એવું દ્રાવક છે. આપણને ખબર છે કે કાર્બનિક દ્રાવકો કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય થાય, કાર્બનિક સંયોજનો એ કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય થાય અને ધ્રુવ્ય સંયોજનો એ પાણીમાં દ્રાવ્ય થાય. તો હવે અહીંયા પાણીની અંદર જે છે કાર્બનિક સંયોજનો એ થોડા ઓછા પ્રમાણમાં દ્રાવ્ય થયેલા હશે. બરાબર. જ્યારે આની અંદર આ દ્રાવક આપણે ઉપરથી નાખ્યું એટલે આ બે સ્તર બનશે. હવે તમારે એને બરાબર શેક કરવાનું છે આ સેપરેટિંગ ફનલને. એટલે આ નીચેનું જે સ્તર છે એમાં રહેલા પણ ક્યાં જતા રહેશે? ઉપરના દ્રાવકમાં દ્રાવ્ય થઈ જશે. એટલે એ બંનેનો કલર તમે જોઈ શકો છો બદલાઈ જશે. નીચેનું જે પાણી છે એ થોડું વધારે ક્લીન પાણીવાળું જે જલીય દ્રાવક છે વધારે ચોખ્ખું થઈ જશે, કારણ કે મોસ્ટ ઓફ જે કાર્બનિક દ્રાવકો છે ક્યાં જતા રહેશે? ઉપર. તો હવે પાણી અને કાર્બનિક જેમ તેલ અને પાણીનું લેયર બને ને એમ અહીંયા આ બંનેનું લેયર બનશે. અને પછી આપણે એને શું કરવાનું છે? મેં કીધું એમ અહીંયા એક તમારે પાત્ર લેવાનું છે અને કોક ચાલુ કરી અને બંનેને અલગ અલગ સ્તરમાં શું કરવાના છે? જુદા પાડી દેવાના છે. તો આને કહેવામાં આવે છે વિભેદી નિષ્કર્ષણ. આ બધી અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ તમે આગળના ધોરણમાં પ્રેક્ટિકલમાં આ બધી વસ્તુનો ઉપયોગ તમે કરવાના છો. જો કાર્બનિક સંયોજનો કાર્બનિક દ્રાવકમાં ઓછા દ્રાવ્ય હોય તો આ પદ્ધતિમાં કાર્બનિક સંયોજનના ઓછા જથ્થાના નિષ્કર્ષણ માટે પણ કાર્બનિક દ્રાવકમાં વધુ જથ્થું જરૂરી બને છે. આવા કિસ્સામાં સતત નિષ્કર્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં નિષ્કર્ષણ માટે એક જ દ્રાવકનો ઉપયોગ વારંવાર કરવામાં આવે છે. સતત નિષ્કર્ષણમાં શું થશે? જો કોઈ પદાર્થ એવો છે જે એટલો સારો એવો દ્રાવ્ય થતો નથી કાર્બનિક દ્રાવકમાં, તો તમે એકવાર એનું શેક કરી અને લીધો તો થોડા દ્રાવકો આવ્યા, પછી બીજી વાર એનો એ જ દ્રાવકનો ઉપયોગ કરી બીજી વાર શેક કરવાનું, એટલે એમાંથી પાછા થોડા બીજા એની અંદર ઉમેરાશે. એમ ધીમે ધીમે તમે સતત નિષ્કર્ષણ પદ્ધતિ દ્વારા એનું અલગ ધીમે ધીમે શું કરી શકો છો? એનું નિષ્કર્ષણ કરી શકો છો. તો આ રીતે આપણે અલગ અલગ પદ્ધતિ જેમ કે ઉધ્વપાતન, નિસ્યંદન, નિષ્કર્ષણ વગેરે પદ્ધતિઓ દ્વારા આપણે શું કરી શકીએ છીએ? એનું નિષ્કર્ષણ કરી શકીએ છીએ. બરાબર. અલગ અલગ પદાર્થોને અલગ કરવા માટે આપણે અલગ અલગ પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ. પહેલાં આપણે ઉધ્વપાતન જોયું, પછી સ્ફટિકીકરણ જોયું, પછી નિસ્યંદન જોયું. નિસ્યંદનમાં પણ આપણે ભાગ જોયા: વિભાગીય નિસ્યંદન, નીચા દબાણે નિસ્યંદન, વરાળ નિસ્યંદન, પછી જોયું આપણે વિભેદી નિષ્કર્ષણ. એમ આ બધી અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરી અને આપણે શું કરી શકીએ છીએ? એનું અલગીકરણ કરી શકીએ છીએ. જે અશુદ્ધ છે એમાંથી શુદ્ધને મેળવી શકીએ છીએ, અથવા બે ભેગા હોય તો એ બંનેને અલગ કરી શકીએ છીએ.
બે પ્રવાહી ભેગા હોય અથવા તો બે સંયોજનો ભેગા હોય એને અલગ કરવા માટે, તાપમાનનો ડિફરન્સ હોય એમને અલગ કરવા માટે, આમ આપણે બધાના અલગીકરણ માટે એનો ઉપયોગ અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકીએ છીએ. અને આગળના ધોરણમાં તમે આ બધી વસ્તુ પ્રેક્ટિકલી જોશો એટલે અહીંયા તમને થોડી ઘણી ખબર પડતી હશે તો આગળના ધોરણમાં બહુ વાંધો આવશે નહીં. તો આપણે અહીંયા આટલું રાખીએ છીએ. બીજું આપણે ક્રોમેટોગ્રાફી વિશે ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.